અમદાવાદ જિલ્લાના ધંધુકા રાણપુર રોડ પર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે। નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દુર્ઘટના સર્જાઈ છે। અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી ગયા છે। કારમાં સવાર 5 લોકો નાગનેશ ગામના હોવાનું સામે આવ્યું છે। પોલીસ સૂત્રો મુજબ દીકરાના લગ્ન હતા ત્યારે માતાનું ઘટના સ્થળે મોત થતાં પરિવારમાં માતમ છવાયું છે। ઇજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લામાં સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। રાજપરા ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય 3 ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મૃતક રાજુલા પંથકના હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરમાં સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તો બીજી બાજુ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા। સાયલા નેશનલ હાઈવે પર સામાન્ય અકસ્માતથી મોતના બનાવો જોવા મળ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ના મોત થતાં ચકચાર મચી જવા પામી છે। પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા। વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઈજા પહોંચી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ YouTube ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।